આપી રહ્યા છીએ અને તે છે પડદા પાછળ વાતચીત। શું થઈ રહ્યું હતું તે જુઓ। પાકિસ્તાન ઈરાન વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી અને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરવામાં આવી છે અને તેની એક સ્તરની વાતચીત થઈ ગઈ અને ત્યારબાદ જે પણ ડેવલપમેન્ટ થયા આપણને ખબર છે। છેલ્લા 48 કલાકથી મુનીર જે ઈરાનમાં છે તો જુઓ આ બહુ જ મોટી બાબત કહી શકાય અને રાજકીય નેતાગીરી સાથે વાતચીત થઈ રહી છે। અમેરિકા ઈરાનની વચ્ચે મધ્યસ્થીનો મહત્વપૂર્ણ બ્રિજ કોઈ બન્યું હોય તો તે પાકિસ્તાન છે અને પાકિસ્તાન એનો શ્રેય અત્યારે લઈ પણ રહ્યું છે પણ ઓવરઓલ સ્થિતિ જે છે તે પાકિસ્તાનને પણ ખબર છે કે અત્યારે શું થઈ રહ્યું છે કારણ કે ત્યાં લોકડાઉન જેવી સ્થિતિ અને તે પોતે પણ ઘૂંટણીએ છે અને માટે તે પ્રયત્નમાં સતત છે કે આ મામલાનું સોલ્યુશન આવે। ઈરાની સેનાના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ અને એટલા માટે જ આપણે આગળ પણ કહ્યું કે સ્થિતિ ખૂબ જ ખરાબ તેનું અર્થતંત્ર બગડી રહ્યું છે અને માટે થઈને આ રસ્તો નીકળ્યો હોઈ શકે। અમેરિકાના સતત પાકિસ્તાન કે જે સંપર્કમાં છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે બધું જ સમૂહસૂત્રું થઈ જાય છે તો તેઓ પોતે પણ પાકિસ્તાનની મુલાકાત લઈ શકે તેવો પણ એક રિપોર્ટ છે। એટલે જુઓ સ્થિતિ અત્યારે બધું થાળે પડવાની દિશામાં આગળ વધતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આગામી 48 કલાક શાંતિ સમજૂતીની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। 48 કલાકમાં જે યુદ્ધ વિરામ જે છે તે હવે પૂર્ણ થવાના આરે છે અને તેવામાં આ ડેડલાઇન વધે કે પછી તે પરમાનન્ટ માટે પૂર્ણ વિરામ તેની પર આવી શકે છે। પાકિસ્તાનમાં અંતિમ વાર્તા જે રવિવારે સંભાવના શક્યતાઓ છે કે આ રવિવારે યોજાઈ શકે અને તે એક લાસ્ટ ડાયલોગ્સ હોઈ શકે છે અને તેમાં લગભગ ચિત્ર બધી રીતે સ્પષ્ટ થઈ જશે।